સુરત એસઓજીની ટીમે યુપીથી સુરતમાં વહેલ માછલીની ઉલટી વેચવા આવેલા 3 શખ્સો માછીમારોને ઝડપી પાડી કરોડોની ઉલટી કબજે કરી હતી। સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગોહલત દ્વારા શહેરમાં વહેલ માછલીની ઉલટી લાવી વેચાણ કરનારાઓ સામે કાર્યવાહી કરવા આપેલી સૂચનાને લઈ એસઓજીની ડીસીબી રાજદીપસિંહ નકુમની ટીમ પીઆઈ એ સોનારાના માર્ગદર્શન હેઠળ તપાસમાં હતી। ત્યારે પીઆઈ જેએમ પરમારની ટીમે પીએસઆઈ એમડી સરવૈયાના ટીમ ડિંડોલીમાંથી 3 યુપીવાસી માછીમાર અમરીશ જયપ્રકાશ મિશ્રા, સોનુ બબલુ દેવી પ્રસાદ ઉપાધ્યાય અને સંદીપ દીપા શંકર ઉપાધ્યાયને ઝડપી પાડી તેઓ પાસેથી 1 કરોડ 7 લાખની કિંમતના 1.71 કિલોગ્રામ વહેલ માછલીની ઉલટી કબજે કરી તેઓને વહેલ માછલીની ઉલટી આપનાર માછીમારને વોન્ટેડ જાહેર કર્યા હતા। તો આરોપીઓ સુરતમાં ઊંચી કિંમતે વહેલ માછલી ઉલટી વેચવા આવ્યા હોવાની કબૂલાત કરી હતી। એસઓજીએ 3 વ્યક્તિઓને ડિંડોલી વિસ્તારમાંથી પકડ્યા છે, જેમની પાસેથી માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ એટલે કે ફ્લોટિંગ ગોલ્ડ ઝડપી પાડ્યું છે। 1 કિલોગ્રામ 70 ગ્રામ 1 કિલો 70 ગ્રામ જેટલું છે, જેની આંતરરાષ્ટ્રીય કિંમત 1 કરોડ 10 લાખ 7 હજાર રૂપિયા થાય છે। આ એમ્બરગ્રીસનો ઉપયોગ જે છે અત્તર અને સૌંદર્ય પ્રસાધનોમાં થતો હોય છે। આ લોકો ભરૂચના દરિયા કિનારેથી ધીરુ વાઘેલા અને ઉમેશ ભાલિયા બંને આ લોકોને વેચવા માટે 3 મહિના અગાઉ આપેલું। 1 અઠવાડિયાથી આ લોકો વેચવા માટે ફરતા હતા અને એ વેચવા માટે કસ્ટમર શોધતા હતા। એ દરમિયાન કોઈ વ્યક્તિને જાણ થતાં એસઓજીને બાતમી મળી અને એસઓજી બાતમી મળતા આ લોકોને ઝડપી પાડ્યા। 3 આરોપીનું નામ છે અમરીશ મિશ્રા, સોનુ બબલુ ઉપાધ્યાય અને સંદીપ ઉપાધ્યાય। અમરીશ મિશ્રા છે ફ્લિપકાર્ટની અંદર ડિલિવરીનું કામ કરે છે અને સોનુ ઉપાધ્યાય અને સંદીપ ઉપાધ્યાય બંને રિક્ષા ડ્રાઈવર છે। અત્યાર સુધીમાં એવો કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી જણાવેલ નથી। આ લોકોને લોભ લાલચમાં આ લોકો ફરતા હતા પૈસા મેળવવા માટે અને એ લોકો પકડાઈ ગયા છે। અગાઉ પણ અમે જે આવા કેસો કરે છે લોકો સુરત જે છે આપણી આર્થિક પાટનગરી છે, એટલે કોઈ પણ એવું લાગે કે ભાઈ સુરતમાંના ગ્રાહકો મળતા હશે એટલે આ લોકો ફરતા અહીંયા આવતા હોય છે, પરંતુ ક્યારેય કોઈ વ્યક્તિને આવા ગ્રાહકો ક્યારેય મળતા નથી। અને જે કોઈ સૌંદર્ય પ્રસાધન બનાવતી કંપનીઓ હંમેશા જે એના ઓથોરાઇઝ ગવર્મેન્ટે નક્કી કરેલા જે ડીલરો એની પાસેથી જ એમને કદાચ એમ્બરગ્રીસની જરૂર હોય તો લેતી હોય છે, કોઈ આવા લેભાગુ તત્વો પાસેથી લેતી નથી। પરંતુ જે લોકોને કોઈ પણ રીતે એન કેન પ્રકારે કોઈ દરિયા કિનારેથી આ એમ્બરગ્રીસ મળી આવે તો લોભ લાલચથી એ લોકો સરકારને જાણ કરતા નથી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરતા નથી અને આવા લોકો આવું વેચવા માટે ફરતા હોય છે। પરંતુ હંમેશા એમને જેને એ લોકો વાત કરતા હોય છે એમાંથી જ કોઈ બાતમીદાર બની જતું હોય છે અને હંમેશા એ પકડાઈ જાય છે। એટલે આવું કંઈ પણ એમ્બરગ્રીસ ક્યારેય પણ મળે તો હંમેશા ફોરેસ્ટ વિભાગનો સંપર્ક કરવો, પોલીસ વિભાગનો સંપર્ક કરવો અને સરકારમાં જમા કરાવી દેવું।